મોરબી એક એવું શહેર જે ખૂબ મોટા સપના જોઈ રહ્યું છે, પણ સવાલ એ છે કે શું એ અમદાવાદ અને સુરત જેવા ગુજરાતના જે મોટા શહેરો છે એમની બરાબરી કરી શકશે? જુઓ, આ ખાલી એક શહેરના વિકાસની વાત નથી, આ તો એક એવી મહત્વાકાંક્ષાની કહાણી છે જે ગુજરાતના મોટા શહેરોને સીધો પડકાર આપી રહી છે. અને આ આખી વાતની શરૂઆત થાય છે મોરબીના બદલાયેલા સ્ટેટસથી. હમણાં જ તાજેતરમાં જ એક એવો નિર્ણય લેવાયો છે જેણે આ શહેરના ભવિષ્ય માટે જાણે નવા જ દરવાજા ખોલી નાખ્યા છે. અને હા, આ સપનાઓને સાકાર કરવા માટે એક જબરદસ્ત મોટું રોકાણ પણ આવ્યું છે. કેટલું ખબર છે? પૂરા 783 કરોડ રૂપિયા. એટલે સમજી લો કે આ ખાલી વાતો નથી થઈ રહી, આની પાછળ એક નક્કર પ્લાન છે. પણ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આટલા પૈસા અને આ નવો દરજ્જો મોરબીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની લાઇનમાં લાવીને ઊભું રાખી શકશે? ચાલો, આજે આપણે આ જ વાતને ઊંડાણથી સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ મોરબીની સફરના પહેલા સ્ટેપથી. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવું. આનો ખરેખર અર્થ શું થાય અને આનાથી કેવા કેવા ફેરફાર આવી રહ્યા છે? જુઓ, જાન્યુઆરી 2025માં મોરબીને ઓફિશિયલી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો. પણ સમજવા જેવી વાત એ છે કે આ ખાલી નામ નથી બદલાયું. આ તો એક બહુ મોટો સ્ટ્રક્ચરલ ચેન્જ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે જે વસ્તી વધી રહી છે એમના માટે જે સિવિક સર્વિસીસ છે એને એકદમ મોડર્ન બનાવવી. સારું, તો ગવર્નન્સ સિસ્ટમ તો બદલાઈ ગઈ, પણ હવે વાત આવે છે ગ્રાઉન્ડ લેવલ પરના કામની. મોરબીનું ભવિષ્ય બનાવવા માટે આખરે કયા નક્કર પ્રોજેક્ટ્સ અને ક્યાં રોકાણ થઈ રહ્યું છે? આ જે રોકાણ છે ને, એનો ઉપયોગ સીધો લોકોની લાઈફની ક્વોલિટી સુધારવા માટે થઈ રહ્યો છે. જેમ કે નવા બગીચાઓ બની રહ્યા છે, સ્ટ્રીટ લાઇટ સારી થઈ રહી છે, રિવરફ્રન્ટને ડેવલપ કરવામાં આવી રહ્યો છે, નવા રોડ બની રહ્યા છે, અને એટલું જ નહીં, ટેક્સ ભરવા જેવી સુવિધાઓ માટે એક મોબાઈલ એપ પણ આવી રહી છે. બધું એકદમ સરળ. આ બધું શું બતાવે છે? એ જ કે મોરબી ખાલી બેસીને રાહ નથી જોઈ રહ્યું, એ તો એક્ટિવલી પોતાના ભવિષ્યને શેપ આપવા માટે મોટા મોટા સ્ટેપ્સ લઈ રહ્યું છે. આ ખરેખર શહેરનો આત્મવિશ્વાસ બતાવે છે. ઓકે, તો હવે મોરબીની આ જે તૈયારીઓ છે એને આપણે ગુજરાતના જે સ્થાપિત મેગા સિટીઝ છે એમની સાથે સરખાવીને જોઈએ. શું મોરબી એમની સાથે ટક્કર લઈ શકે છે? અને અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, એક બાજુ અમદાવાદ, સુરત જેવા શહેરો છે જ્યાં મેટ્રો અને BRATS જેવી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, મોટા મોટા કોમર્શિયલ હબ્સ છે અને એકદમ એડવાન્સ સર્વિસીસ છે. અને બીજી બાજુ મોરબીમાં હજુ પણ ટ્રાન્સપોર્ટના ઓપ્શન્સ લિમિટેડ છે અને પ્રોજેક્ટ્સ પણ પ્રમાણમાં નાના પાયે ચાલી રહ્યા છે. એટલે શહેરી વિકાસનું જે સ્કેલ છે એમાં મોરબી અને મેગા સિટીઝ વચ્ચે ખરેખર જમીન આસમાનનો ફરક છે. હજુ તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. તો સવાલ એ થાય કે આટલો મોટો ગેપ છે કેમ? મોરબીને એના વિકાસના રસ્તામાં એવી તો કઈ મુશ્કેલીઓ નડી રહી છે? ચાલો હવે એ પડકારોને જરા નજીકથી જોઈએ. વાત એમ છે કે મોરબીનો વિકાસ જેટલો ઝડપથી થયો એની સાથે સાથે એના પડકારો પણ એટલા જ મોટા થયા છે. ખાસ કરીને સિરામિક ઉદ્યોગને કારણે શહેરનો ગ્રોથ તો થયો, એ વાત સાચી, પણ એની સાથે ટ્રાફિક જામ, સુવિધાઓ પર પ્રેશર અને કોઈ પ્લાનિંગ વગરનો જે વિકાસ થાય એના જેવી ગંભીર સમસ્યાઓ પણ સામે આવીને ઊભી રહી છે. અને આપણે એ પણ ભૂલી ન શકીએ કે ભૂતકાળમાં પુલ તૂટવા જેવી જે દુર્ઘટનાઓ બની એ વારંવાર યાદ અપાવે છે કે ક્વોલિટી અને સેફટી સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન ચાલે. એટલે હવે જે નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે એને એકદમ બરાબર રીતે પૂરા કરવાનું દબાણ પણ બહુ જ વધારે છે. તો આ બધી વાત પરથી શું સમજી શકાય? મોરબી અત્યારે એક ટ્રાન્ઝિશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે. એક એવો તબક્કો જ્યાં ભવિષ્ય તો બ્રાઇટ દેખાય છે, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ઘણો લાંબો અને પડકારોથી ભરેલો છે. મોરબીની આખી જર્નીને આપણે 4 મુખ્ય સ્ટેપ્સમાં જોઈ શકીએ. પહેલું, શાસનનું મોડર્નાઇઝેશન જે ચાલી રહ્યું છે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ. એમાં પણ કામ આગળ વધી રહ્યું છે. પણ જે ત્રીજું અને ચોથું સ્ટેપ છે, એટલે કે ક્વોલિટી અને સ્કેલના મોટા ટાર્ગેટ્સ, એ હજુ ભવિષ્યમાં એચીવ કરવાના બાકી છે. આ ટેબલ આખી વાતને એકદમ ટૂંકમાં સમજાવી દે છે. ટ્રાન્સપોર્ટ હોય, પ્લાનિંગ હોય, સ્કેલ હોય કે પછી સ્ટેટસ, આ ચારેય બાબતોમાં મોરબી હજુ એક એસ્પાયરિંગ શહેર છે, જ્યારે મેગા સિટીઝ તો એસ્ટાબ્લિશ્ડ છે. આ જ મોટો ફરક છે. તો આખરે આ કહાણી છે એક શહેરની મોટી મોટી મહત્વાકાંક્ષાઓ
અને જમીની વાસ્તવિકતાના પડકારો વચ્ચેની એક લાંબી સફરની. અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે કોઈ પણ શહેરને મેગા શું બનાવે છે? શું એનું ભૌગોલિક કદ અને એની ઊંચી ઊંચી ઇમારતો, કે પછી ત્યાં રહેતા લોકોના જીવનની ગુણવત્તા? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે.